जय श्री जगन्नाथ हरिदेवा श्री गोवर्धननाथ की जय। જયકાર થઈ રહ્યો છે, જય ઘોષ થઈ રહ્યો છે, ખૂબ સુંદર રથ બિરાજી રહ્યો છે, સુંદર શ્વેત અશ્વ એમાં લગાયેલા છે અને ચંચલ અશ્વ છે, ચંચલ પ્રભુ છે જગન્નાથજી, શ્રી ઠાકોરજી, શ્રી ગોવર્ધનનાથજી રથમાં બિરાજી રહ્યા છે. એવું સુંદર પુષ્ટિમાર્ગનું રથયાત્રાનું કીર્તન લીધું છે આજે સખીજનો. શ્રી ગોવર્ધનનાથ કી જય. જય શ્રી જગન્નાથ હરિદેવા, જય જય હો, જય જયકાર હો શ્રી જગન્નાથજીની કે હે જગન્નાથજી તમે ના સંભાળો તો અમને કોણ સંભાળે, એવા હરિદેવા આપણા માટે તો ગોવર્ધનનાથજી. રથ બેઠે તુમ અધિક બિરાજત જગત કરે સબ સેવા. રથમાં બેઠે તુમ, આપ રથમાં બિરાજી રહ્યા છો, અધિક બિરાજત. અહીંયા અધિક શબ્દનો શું કામે અર્થ થયો છે, શું કામે ઉપયોગ થયો છે, તો કે અધિક સુંદર લાગી રહ્યા છો શ્રી ઠાકોરજી આપ જ્યારે રથમાં બિરાજી રહ્યા છો. વામ ભાગ વૃષમાનંદની. જગત કરે સબ સેવા, અને આખું જગત આપની સેવામાં તલ્લીન છે પ્રભુ. સનક સનંદન ઓર બ્રહ્માદિક ઇન્દ્રાદિક જુર આયે. દેવોના દેવો ઇન્દ્ર, બ્રહ્મા, શિવ, શંકાદિક આદિ જુર આયે એટલે દોડી દોડીને ભાગી ભાગીને આ રથયાત્રાના, આ રથમાં બિરાજતા પ્રભુના દર્શને આવ્યા છે. અપની અપની ભેટ સબેલે ગગન વિમાનન છાયે. પ્રભુને કઈ કઈ સમર્પિત કરવા માટે ભેટો લઈને આવ્યા છે અને પોતાના વિમાન લઈને ગગનમાં, બધું જ આખું ગગન જાણે દેવના વિમાનોથી ભરાઈ ગયું છે. જય જયકાર થાય છે, પુષ્પ વૃષ્ટિ થાય છે, બધા પાસે ભેટ છે, બધા કીર્તન કરી રહ્યા છે. જય શ્રી જગન્નાથ હરિદેવા. રત્ન જટિત રથ નીકો લાગત ચંચલ અશ્વ લગાય. વાહ, રત્ન જટિત રથ, રથ કેવો છે, રત્નોથી જડેલો છે, ખૂબ સુંદર છે, એની સુંદર આભા છે. રત્ન જટિત રથ નીકો લાગે. નીકો એટલે મન ભાવતો, મન મોહક, સુંદર, ખૂબ સુંદર શોભાયમાન રથ છે. ચંચલ અશ્વ લગાય, એમાં શ્વેત, એમાં સુંદર શ્વેત, જે મનથી શ્વેત છે. કહેવાનો તાત્પર્ય કોઈ કાલીમાં નથી, મનમાં કોઈ અહંકાર નથી, કોઈ ક્રોધ નથી, કોઈ કામ નથી. એવો જે હોય ને એ પ્રભુના રથને લાગી શકે એવું કહેવા માંગે છે કે ચંચલ અશ્વ લગાય. એ અશ્વ શ્વેત અને ચંચલ છે. નર નારી આનંદ ભય અતિ પ્રમોદિત મંગલ ગાય. મંગલ ઘોષ થઈ રહ્યો છે, જય ઘોષ થઈ રહ્યો છે, પ્રમોદિત આનંદથી પણ ઉપરની કક્ષાએ સર્વ કીર્તન કરી રહ્યા છે, જય ઘોષ કરી રહ્યા છે, આનંદમાં છે. કોણ? નર અને નારી, જેઓ બધા જ પ્રભુના રથયાત્રાના દર્શન કરવા માટે આવ્યા છે. કોઈ રથને હાથ લગાવી રહ્યું છે, કોઈ ચરણ સ્પર્શ કરી રહ્યું છે. એવું સુંદર નર નારી આનંદ ભય અતિ પ્રમોદિત મંગલ ગાય. ગારી દેત દિવાવત અપન પે યહ વિધિ રથ હી ચલાય. પાછળથી સમજીએ, યહ વિધિ રથ હી ચલાય. રથને કઈ રીતે હંકારવામાં આવી રહ્યો છે, તો કે ગારી દેત દિવાવત અપન પે, એટલે પ્રેમપૂર્વ ભાવથી, પ્રેમ ભાવથી પ્રભુને તાના મારી રહ્યા છે અને પોતા પર પણ મીઠા તાના લઈ રહ્યા છે. પ્રભુ પ્રેમના તાના. ગારી દેત એટલે ગારી દેત, દિવાવત અપન પે યહ વિધિ રથ હી ચલાય. રામ રાય શ્રી ગોવર્ધન વાસી. કીધું હતું ને કે આપણે તો બધે જ શ્રી ગોવર્ધનનાથ, જ્યાં જવું ત્યાં ગોવર્ધનનાથ. રામ રાય છાપ છે. શ્રી ગોવર્ધન વાસી એટલે કે ગોવર્ધન પર રહેવા વાળો. આજે નગર ઉડીશા આય. રથમાં બેસી અને ઉડીશા એટલે કે ઓડિશા, જ્યાં બાજુમાં પુરી વિરાજી રહ્યું છે, જગન્નાથ પુરી, ત્યાં શ્રી ગોવર્ધનનાથ બિરાજ્યા છે, પધાર્યા છે રથમાં બેસીને. જય શ્રી જગન્નાથ હરિદેવા. આવું સુંદર
રથયાત્રાનું કીર્તન. શ્રી ગોવર્ધનનાથ કી જય.